નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે આ ચેપ્ટરનો છેલ્લો ભાગ જોવાનો છે, બરાબર? એટલે આ ચેપ્ટર આજે આપણે પૂરું થઈ જશે, બરાબર? તો આપણે આ ચેપ્ટરના જે બાકીના એક્ઝામ્પલો છે એ આપણે શરૂ કરીએ. એક્ઝામ્પલ નંબર 8. એક્ઝામ્પલ નંબર 8 શું કહે છે કે કોઈ પણ ગણ એ અને બી માટે સાબિત કરો કે તમારે આ બે પરિણામ સાબિત કરવાના છે, બરાબર? ચલો શરૂ કરીએ. સોલ્યુશન ક્વેશ્ચન નંબર 8, સ્વાધ્યાય 1, એનો દાખલો 8મો છે. એમાં મિત્રો આ એક્ઝામ્પલ કરતાં પહેલાં આપણે એક વાત સમજી લઈએ કે એ માઇનસ બી એટલે થાય શું એકચ્યુઅલમાં. એટલે જો આવી રીતનું આ એ માઇનસ બી એટલે કે ધારો કે આ સાર્વત્રિક ગણ યુ છે, બરાબર? એમાંથી આ ગણ એ અને આ ગણ બી, એટલે કે ગણ એમાંથી ગણ બી બાદ કરું તો બાકી ગણ એમાં જેટલું વધ્યું એ કહેવાય એ માઇનસ બી. આ જે રંગીન ભાગ કરેલો છે આ શું કહેવાય? એ માઇનસ બી. હકીકતમાં એ માઇનસ બીને હું આમ પણ લખી શકું ખરા? જો તો એ છેદગણ. કોનો છેદગણ થશે? તો કે આ બી છે ને, બી સિવાયનો શું આવશે? તો કે આ બધો ભાગ કહેવાશે, એટલે કે શું કહેવાય? બીનો પૂરક ગણ. અને એનો છેદગણ એ હારે કરું તો આટલો ભાગ મને મળશે. તો આવી રીતે પણ લખી શકાય, બરાબર? શું? તો કે એ માઇનસ બી બરાબર એ છેદ પૂરક ગણ. એના જેવું ને જેવું બીજું આ નંબર 1 અને નંબર 2. નંબર 2 શું છે? તો કે બી માઇનસ એ, એને શું કહેવાશે? તો કે બી છેદગણ એનો પૂરક ગણ. ખ્યાલ આવી ગયો? તો ગણ બીના પૂરક ગણનો છેદગણ એ સાથે કરું તો શું મને મળે? એ માઇનસ બી. તો આવી રીતે પણ એક આનું અર્થઘટન થઈ શકે કે જેનો ઉપયોગ આપણે આ એક્ઝામ્પલમાં કરીશું. હવે જો મારે સાબિત શું કરવું છે? મારે સાબિત કરવું છે કે એ બરાબર આ બધું સાબિત થાય છે. તો એક કામ કરું, જવાબ બરાબર લઈ લો, ડાબા બરાબર મને કંઈક જવાબ મળશે. આપણે સોલ્વ કરીએ. જવાબ બરાબર શું આપેલું છે? તો કે એ છેદગણ બી એનો યોગગણ એ માઇનસ બી, બરાબર? એ માઇનસ બીની જગ્યાએ શું મૂકું છું હું? તો કે એ છેદગણ બી એનો યોગગણ. અહીંયા લખું છું એ એનો છેદગણ બીના પૂરક ગણ સાથે, બરાબર? કે એ માઇનસ બીની કિંમત મેં અહીંયા મૂકી દીધી. પછી શું થાય છે? તો કે જુઓ તો અહીંયા બંને જગ્યાએ છેદગણ છે પણ વચ્ચે યોગગણ છે. અહીંયા એ છે, અહીંયા એ છે. તો આને આવી રીતનું લખી શકાય. કેવી રીતનું? તો કે એ અહીંયા બંને શું છે? છેદગણ છે, બરાબર? તો કે એ છેદગણ બી યોગ બી ડેશ, એટલે કે વિભાજનનો નિયમ આપણે પણ કેવી રીતે વાપરો? તો કે ઊંધી રીતે વાપરો, બરાબર? હવે આમાં વિભાજનનો નિયમ વાપરવું એટલે કે એ છેદ બી અને એ છેદ બી ડેશ અને પછી એનો યોગગણ થાય. ઊંધું કર્યું વિભાજનનો નિયમ. કેવી રીતે ખબર પડી? તો કે અહીંયા બે જગ્યાએ સરખી નિશાની છે, વચ્ચે એની વિરુદ્ધ નિશાની છે અને અહીંયા બંનેમાં એ કોમન છે માટે, બરાબર? ચલો એના પછી બી યોગગણ બી ડેશ એટલે શું બની જાય? તો કે આખો સાર્વત્રિક ગણ બની જશે. એ છેદ સાર્વત્રિક ગણ યુ. શું કામ? કારણ કે આ તો ગુણધર્મ છે આપણો, બરાબર? અને સાર્વત્રિક ગણનો છેદગણ કોઈ પણ ગણ સાથે કરું તો જવાબ શું મને મળે? એ મળે. અને આ શું હતું મારા માટે? ડાબા બરાબર. સાબિત થઈ ગયું. મિત્રો માત્ર ને માત્ર આટલું જ નવું આવ્યું, બાકીનું તો આપણે જે ભણતા હતા એ જ હતું. આ તો આપણું નંબર 1. હવે નંબર 2 શું આપેલું છે? નંબર 2 આપેલું છે કે એ યોગ બી માઇનસ એ. તો એ સાબિત કરીએ. જો પેલા થશે અહીંયા ડાબા બરાબર. ડાબા બરાબર શું આપેલું છે? તો કે એ યોગ બી માઇનસ એ. બી માઇનસ એ છે એને શું લખાશે? તો કે એ યોગ બી છેદગણ એ ડેશ, આવું કહેવાય, બરાબર? એના પછી હજી આગળ વધીએ. એના પછી હવે આગળ કરીએ એટલે વિભાજનનો નિયમ લાગુ પડશે. વિભાજનનો નિયમ શું થશે? તો કે પહેલાં એક વાર એ યોગ બી અને બીજી વાર એ યોગ એ ડેશ અને એ બંનેનું અહીંયા છેદગણ. ખ્યાલ આવી ગયો? ચલો એના પછી અહીંયા એ યોગ બી એઝ ઇટ ઇઝ. હવે આ બંનેનો યોગગણ કરું તો અહીંયા તો બી યોગ બી ડેશ, એવી રીતે એ યોગ એ ડેશ શું થવાનું? સાર્વત્રિક ગણ યુ. અને સાર્વત્રિક ગણનો યુની સાથે ગમે એનો છેદગણ કરું તો જવાબ શું આવે?
એ ગણ પોતે, એટલે અહીંયા શું આવશે જવાબ? A યોગ B. આ બરાબર શું હતું? તો કે જમણી બાજુ. બરાબર છે. તો આ રીતે આ દાખલો સાબિત થાય. ખ્યાલ આવી ગયો? ચલો, એના પછીનો બીજો એક્ઝામ્પલ એ શું કહે છે કે ગણના ગુણધર્મનો ઉપયોગ કરીને સાબિત કરો કે નંબર 1 કંઈક આપેલું છે. બરાબર? ચાલો નંબર 1 સાબિત કરીએ આપણે કે એક્ઝામ્પલ નંબર 9 એની અંદર નંબર 1 એમાં ડાબા બરાબર લઈ લઈએ. ડાબી બાજુ બરાબર શું આપેલું છે? તો કે A યોગ A છેદ ગણ B. A યોગ A છેદ B વિભાજનનો નિયમ લાગુ પડશે સૌ પ્રથમ તો. એટલે શું થશે? અહીંયા A યોગ A, અહીંયા થશે A યોગ B, અને પછી અહીંયા શું આવશે? એ બંનેનો છેદગણ. બરાબર? ચાલો, A યોગ A એટલે શું થવાનું? એ જ થશે, એનો છેદગણ A યોગ B. હવે મિત્રો તમે અહીંયા જુઓ તો A છેદ A યોગ B, A યોગ B એનો એક ઉપગણ શું થાય? A થાય. એટલે આપણે આવું કહી શકાય કે A યોગ B નો ઉપગણ છે, કહી શકાય. એટલે કે આ ગણ એ આખો A યોગ B માં આવી જશે. હા, આવી જશે. જો આખો એમાં આવી જતો હોય તો આ બંનેનું છેદગણ શું થાય? નાનો હોય એ થાય. નાનું કોણ છે? A. તો અહીંયા જવાબ શું આવશે? A. ખ્યાલ આવી ગયો? અને આ શું હતું મારા માટે? આ હતું જમણી બાજુ. એવું ને એવું પરિણામ નંબર 2. પરિણામ 2 માં શું આપેલું? જુઓ તો ડાબા બરાબર આપેલું છે A છેદગણ A યોગ B. બરાબર? ચલો આ કરીએ આપણે. શું થાય જુઓ તો A છેદગણ A, પછી અહીંયા આવશે A છેદગણ B, અને આ વચ્ચે બંનેનો યોગગણ. જુઓ તો હવે શું થાય? તો કે A છેદગણ A એટલે શું આવશે જવાબ? A એનો યોગગણ A છેદ B. હવે આ બંનેનો યોગગણ કરીએ તો આના જેવું ને જેવું કે આ A છેદ B છે એની અંદર આખો એ આવી જાય કે ના આવી જાય? તો કે આ આવી જાય. એટલે કે આ ગણ A છેદ B નો ઉપગણ છે. બરાબર છે કે નથી? ઉપગણ છે. હવે આમાં મોટું કોણ છે? હા, ભૂલ થઈ, સોરી, મારી ભૂલ થઈ છે. A છેદ B એ ગણ એનો ઉપગણ થશે, કારણ કે ગણ એના સભ્ય બધા આમાં આવી ગયા, બીના પણ એના સભ્યો બધા આમાં આવી ગયા. બરાબર છે? તો A છેદ B એ શેનો થાય? B નો ઉપગણ થાય. અરે એનો ઉપગણ થશે. જો એનો ઉપગણ થાય તો નાનું, તો આમાં મોટું કોણ છે? મોટું છે A. તો યોગગણમાં શું આવી જાય? A. સીધી રીતે સમજીએ તો કે આ આપણે સમજીએ આ A, અહીંયા B. હવે આ A છેદ B બરાબર, એટલે આટલો ભાગ આવશે, અને એનો યોગગણ A સાથે કરું કે A છેદ B એટલે આટલો ભાગ, એનો યોગગણ આખો A. તો એક યોગમાં તો બધા લઈ લેવાના. તો આનો જવાબ શું આવશે? ગણ એ જ આવશે. અને આ શું હતું મારા માટે? જમણી બાજુ. ખ્યાલ આવી ગયા મિત્રો? તો આવી રીતે આ દાખલો ગણવાનો. એના પછીનો કીધો છે નંબર 10. નંબર 10 શું કહે છે? તો કે સાબિત કરો કે A છેદ B બરાબર A છેદ C, પરંતુ B બરાબર C કહી શકાય નહીં. હવે આપણે એવા ગણ લેવાના છે કે જેમાં A છેદ B અને A છેદ C સરખા થાય. એટલે આપણે 3 ગણ લેવાના, A, B અને C. બરાબર? પણ B અને C સરખા હોવા જોઈએ નહીં, એવું આપણે બતાવવાનું છે. આ એવું લખ્યું છે ને કે સાબિત કરો કે આ બે સરખું હોય પણ એના ઉપરથી આ બે સરખું કહી શકાય નહીં. તો આપણે એવા કેવા ગણ લેશું? તો જોઈએ, ગણ એ લઈ લઈએ પહેલાં. તો કે ધારો કે ગણ એ બરાબર કેટલા લેશું? 1, 2, 3 અને 4. ગણ બી બરાબર કેટલા લખશું? 3, 4, 5 અને 6. ખ્યાલ આવી ગયો મિત્રો? ચાલો, એના પછી હવે આ A છેદ B
કેટલા મળશે તો કે 3 4 3 4 કોમન છે। હવે 3 4 આવે એવો ગણ સી લેવાનો કે જેમાં એ છેદ સી પણ કેટલા મળે મને 3 4 મળે બરાબર। એટલે મારે 3 4 તો લેવા જ પડશે આમાં। તો એક કામ કરીએ 1 3 4 અને પછી લઈ લઉં 5 બરાબર। એટલે આમાં એ છેદ સીમાં શું આવશે 3 4। હવે જુઓ તમે આ બી અને સી સરખા થયા ના થયા, આમાં 1 નથી ને આમાં 6 નથી બરાબર। એટલે બી અને સી સરખા છે નહીં, પણ એ બંનેનો છેદગણ કેવો છે સરખો આવે છે। તો આપણે લખવું પડશે કે અહીં એ છેદ બી બરાબર એ છેદ બી કેટલા મળે છે તો કે 1 2 3 4 એનો છેદગણ ગણ બી કયો છે તો કે 3 4 5 6 અને આ બંનેનો છેદગણ કરું તો મને કેટલા મળશે 3 અને 4। એના જેવું ને જેવું એ છેદ બી હવે આવશે એ છેદ સી એ છેદગણ સી ગણ એ એટલે 1 2 3 4 એનો છેદગણ સી ગણ જોડે સી ગણ કયો છે 1 3 4 અને 5 એ છેદ સી કરીએ તો શું મળશે મને 3 અને 4। તો કે આ બંને સેમ આવે છે, પરંતુ બી નોટ ઇક્વલ્સ ટુ સી માટે એ બરાબર બી એ છેદ બી બરાબર એ છેદ સી, પરંતુ બી નોટ ઇક્વલ્સ ટુ સી એવું સાબિત થયું। અથવા તો આના પરથી બી અને સી સરખા નથી એવું કહી શકાય। માત્ર આના ઉપરથી ના કહી શકાય, એ છેદ બી એ છેદ સી આની સાથે સાથે એ યોગ બી બરાબર એ યોગ સી આ બંને હોય તો કહી શકાય કે બી અને સી કેવા છે સરખા। આવો એક્ઝામ્પલ એક આગળ આવશે ત્યારે આપણે જોશું। ચલો એ જ એક્ઝામ્પલ છે, એના પછીનો એક્ઝામ્પલ નંબર 10। એ એક્ઝામ્પલ એવી રીતનો જ છે, પણ એક બીજા ઇન્ટેન્સી કીધેલો છે। કયા ઇન્ટેન્સી કીધેલો છે જો અહીંયા એ બી અને સી વિચારો તમે તો અહીંયા એ સી અને બી સી એ છેદ સી બી છેદ સી એ યોગ સી બી યોગ સી તો કહી શકાય એ બરાબર બી। શું કામ? કારણ કે બંનેમાં એ અને બી અલગ છે, સી તો કોમન છે। જ્યારે અહીંયા જોવા જાઓ તમે તો બી અને સી છે ત્યારે એ તો બધામાં કોમન છે। તો આવી રીતનું છેદગણ અને બે ગણના યોગગણ એ બંને સરખા હોય તો જ કહી શકાય। ખ્યાલ આવી ગયો મિત્રો? એટલે કે છેદગણ બંનેના અને યોગગણ બંનેના બંને સરખા હોય તો કહી શકાય કે બે ગણ કેવા છે સરખા। અને આને રિલેટેડ એક્ઝામ્પલ આપણો 11 નંબરનો એક્ઝામ્પલ છે એ આપણે હવે જોઈએ। શું કહે છે 11 નંબરનો એક્ઝામ્પલ કે એ અને બી ગણો છે અને કોઈ એક પણ એક્સ ગણ માટે કીધું છે કે એ છેદ બી એ છેદ એક્સ અને બી છેદ એક્સ એ ખાલી ગણ નથી, કંઈક ને કંઈક તમને મળે છે, કંઈક ને કંઈક મળે છે। એટલે કે અરિક્ત ગણ છે કે એમાં એક સભ્ય તો છે જ, એમ ખાલી ગણ નથી। અને એ યોગ એક્સ બી યોગ એક્સ એ બંને કેવા છે પાછા સરખા છે। તો સાબિત કરો કે એ બરાબર બી। ચલો મિત્રો આપણે આને સાબિત કરીએ। મિત્રો આવો એક્ઝામ્પલ આપણે એક જોયેલો છે, તો બીજો એક્ઝામ્પલ જોઈ લઈએ। હું શું કરું છું તો કે આ યોગ ગણ છે ને એને લઈ લઉં છું। તો જુઓ શું થશે તો કે એ યોગ એક્સ બરાબર બી યોગ એક્સ આવું કહેવાય? કોઈ આમાં કંઈ કન્ફ્યુઝન? માત્ર ને માત્ર મેં આ લીધું છે એ યોગ એક્સ અને બી યોગ એક્સ બરાબર। ચાલો એના પછી હું કરું છું બંને બાજુ છેદગણ એ કઈ રીતનું? એટલે કે આવી રીતનું એ છેદગણ એ યોગ એક્સ બરાબર એ છેદગણ બી યોગ એક્સ કહી શકાય। બંને બાજુ છેદગણ લીધું મેં। ચાલો બંને બાજુ છેદગણ લીધા પછી હવે તમે વિચારો તો કે આ એ યોગ એક્સ એનો એક ઉપગણ તો આ બનશે કે નહીં બને? જુઓ તો આ કહેવાય કે ના કહેવાય? અહીંયા એ અને અહીંયા એ યોગ એક્સ, આ એ યોગ એક્સમાં બધું આવી ગયું, એ અને એક્સ બંને। અહીંયા માત્ર ને માત્ર એ જ છે,
તો આનો ઉપગણ કહેવાય। આવી રીતનું હોવાથી આનો જવાબ શું બની જશે? આનો જવાબ બની જશે એ બરાબર। અને હવે આમાં શું કરું છું? આમાં વિભાજનનો નિયમ લગાવું, જોવું શું થાય। હવે આના ઉપર વિભાજનનો નિયમ લગાવું એટલે આ કેવું બની જવાનું? તો કે પહેલાં બનશે આ a છેદ b અને પછી બનશે a છેદ x અને એ બંનેનો યોગગણ। ખ્યાલ આવી ગયો મિત્રો કે નહીં? ઓકે, ચાલો એના પછી હવે આગળ વધીએ કે a છેદ b એનો યોગગણ a છેદ x જોડે, બરાબર। અને હવે હું કિંમત મૂકી દઉં કે a છેદ x બરાબર b છેદ x કહેવાય। આ રકમમાં આપેલું જ છે ને કે છેદગણ બંનેના કેવા છે? સરખા છે, બરાબર। માટે કહી શકાશે કે a છેદ x એના બરાબર અહીંયા મેં કહી દીધું b છેદ x, બરાબર। ખ્યાલ આવી ગયો કે ન આવ્યો ખ્યાલ? ઓકે, હવે આ જુઓ મિત્રો, આ બંનેમાં b છે તો a અને x, તો આમાં હું વિભાજનનો નિયમ લગાવી શકું। જેમ કે અહીંયા a કોમન આવતો હતો એમ અહીંયા કોણ કોમન આવશે? તો કે b કોમન આવશે અને છેદ કોમન આવશે, એટલે કે આ b છેદ કોમન આવશે તો અહીંયા શું આવશે? સોરી, અહીંયા યોગગણ છે a યોગ x અને પાછું a યોગ x બરાબર તો શું છે? b યોગ x, એટલે કે b છેદગણ b યોગ x અને આનો જવાબ શું આવે? આનો જવાબ આવે b। અહીંયા હું a લઈને ચાલતો હતો, અહીંયા મને શું મળી ગયો? b, માટે a બરાબર b। કેમ a બરાબર b? કારણ કે અહીંયા a યોગ x b યોગ x બંને સરખા રકમમાં આપેલા છે, બંને બધું છેદગણ એ કરી શકું, જવાબમાં કંઈ ફેર પડે નહીં। પણ આનો જવાબ શું આવી જાય? આનો જવાબ આવે એ, આમાં સાદું રૂપ આપી દીધો વિભાજનનો નિયમ। વિભાજનના નિયમમાં a છેદ xની કિંમત મૂકી દીધી b છેદ x, બંનેમાં b કોમન છે એટલે વિભાજનનો નિયમ રિવર્સમાં વાપરો આપણે, બરાબર। અહીંયા ફરી પાછું a યોગ x બરાબર b યોગ x મૂકી દીધા અને આના ઉપરથી આ b। શું કામ b? કારણ કે b એ b યોગ x નો ઉપગણ છે અને છેદગણ કરું ત્યારે શું થાય? નાનો હોય, જવાબ આવી જાય ગુણધર્મના નિયમ પ્રમાણે। તો આવી રીતે આ સાબિત કરી શકાય, બરાબર છે। તો આ તો દાખલો 11મો। ચલો એના પછી આપણે 12મું એક્ઝામ્પલ જોઈએ। આ બધા જ એક્ઝામ્પલ આપણા થઈ ગયા, બરાબર। એના પછીનો એક્ઝામ્પલ નંબર 12 એ શું કહે છે? તો કે ગણ a b c એવા શોધો કે જેથી a છેદ b b છેદ c અને a છેદ c એ અરિક્ત ગણો થાય। હવે અરિક્ત ગણ કોને કહેવાય? તો મેં તમને કીધું હમણાં કે અરિક્ત ગણ એટલે શું? તો કે ખાલી ગણ નહીં। ખાલી ગણ ન હોય તો એને શું કહેવાય? અરિક્ત ગણ। એટલે કે આ ત્રણેયમાં ઓછામાં ઓછો એક સભ્ય તો હોવો જ જોઈએ અને બીજું a છેદ b છેદ c કેવો મળે પાછો? એ ખાલી ગણ મળવો જોઈએ। સારું અઘરું છે? કંઈ અઘરું કંઈ જ નથી, આપણે માત્ર ને માત્ર કન્સેપ્ટ સમજી લેવાનો કે મારે a છેદ b માં કંઈક ને કંઈક મળવું જોઈએ, b છેદ c માં કંઈક ને કંઈક મળવું જોઈએ અને a છેદ c માં કંઈક ને કંઈક મળવું જોઈએ। તો એવા ગણ લેવાના છે આપણે। તો ધારી લઈએ કે ગણ a બરાબર 1 2 3, બરાબર। સી ગણ લઈએ, સી ગણ શું લેશું આપણે આમાં? તો કે સી ગણ બી ગણ, પહેલાં ગણ બી, તો કે એ બંનેમાં કંઈક કોમન આવવું જોઈએ। હવે આ બંનેમાં કોમન આવે એવું કોણ છે? તો કે 1 2 3 માંથી કોઈ પણ એક કે બે વસ્તુ કોમન લઈ લેવાય। ચલો અહીંયા 2 3 અને 4 લઈ લીધા મેં, બરાબર। અને પછી બી છેદ સી માં કોમન આવે એવા કેટલા રાખશું આપણે? તો એક કામ કરીએ, 3 4 તો પછી 3 ત્રણેયમાં આવી જશે એટલે 3 આમાં નહીં રખાય, અહીંયા રાખવા પડશે મારે 1, તો અહીંથી 3 કાઢી નાખવા પડશે,
અહીંયા ખાલી 1 અને 2 જ રાખીએ. અહીંયા 2 3 4, અહીંયા રાખી દઈએ 1 3 4. જુઓ તો હવે બરાબર કોમન કેટલામાં છે? તો કે આ બેમાં 1 કોમન છે, આ બેમાં 2 કોમન છે, આ બેમાં પણ 1 કોમન છે, પણ ત્રણેયમાં કોમન હોય એવા કોણ છે? તો કે આ બેમાં 2 છે પણ આમાં 2 નથી, આ બેમાં 3 4 3 4 છે પણ આમાં 3 4 નથી. બરાબર, એટલે એ છેદ બી એ છેદ સી ત્રણેયમાં કોઈ કોમન નથી. માટે લખી શકાય કે ધારો કે ગણ એ બરાબર બી બરાબર અને સી બરાબર આટલા છે, અને એ છેદ બી કરી તો એ છેદ બી કેટલા થશે? 1 અને 2 એનો છેદ ગણ 2 3 4 સાથે. જવાબ શું આવશે? આનો જવાબ આવશે ગણ બી, કે જે ખાલી ગણ નથી. એના પછી બી છેદ સી એટલે કે 2 3 4 એનો છેદ ગણ 1 3 4 જોડે. જવાબ શું આવશે? 3 4 છે, આ પણ ખાલી ગણ નથી. એના પછી એ છેદ સીમાં શું આવશે? અહીંયા છે માત્ર ને માત્ર 1 2, અહીંયા છે 1 3 અને 4. જુઓ તો કોમન કોણ છે? માત્ર ને માત્ર 1 કોમન છે, અને આ પણ ખાલી ગણ નથી. પરંતુ એ છેદ બી છેદ સી બરાબર એ એટલે કે 1 2 એનો છેદ ગણ, બી એટલે કે 2 3 4 અને એનો છેદ ગણ સી એટલે કે 1 3 4 1 3 4. હવે આમાં કોઈ કોમન નથી, માટે આ કેવો મળે છે? ખાલી ગણ. તો આપણને આ 3 ગણ શોધવાના કીધા હતા, જે આ 3 ગણો છે. બરાબર મિત્રો, આના પછીના 4 એક્ઝામ્પલો બાકી રહે છે. એ એક્ઝામ્પલ આપણે અત્યારે જ ગણીએ. બરાબર, પહેલાં એક્ઝામ્પલ તમે નોટ ડાઉન કરી લો. ઓકે મિત્રો, તો આગળના એક્ઝામ્પલ જે આપણે બાકી રાખ્યા છે એ હવે જોઈ લઈએ. એક્ઝામ્પલ નંબર 13 શું કહે છે? તો કે એક શાળાના 600 વિદ્યાર્થીઓના સર્વેક્ષણમાં એવું જાણવા મળ્યું કે 1500 વિદ્યાર્થીઓ માત્ર ને માત્ર ચા પીતા હતા. એના પછી 225 વિદ્યાર્થીઓ કોફી પીતા હતા, અને 100 વિદ્યાર્થીઓ હતા કે જે ચા અને કોફી એમ બંને પીતા હતા. બરાબર, તો આપણે પેલા ધારી લઈએ કે શું ધારીશું? તો કે ધારો કે ચા પીનારા વિદ્યાર્થી ઓનો ગણ, એને આપણે એ કહી દઈએ, એટલે કે ચા માટે એ, કોફી માટે કે કોફી પીનારા વિદ્યાર્થીઓનો ગણ, એને આપણે નામ આપી દઈએ બી, એટલે કે બી માટે કોફી. કુલ કેટલા વિદ્યાર્થીઓ હતા? તો કુલ કેટલા વિદ્યાર્થીઓ હતા? 600 વિદ્યાર્થીઓ હતા. બરાબર, એ આપણે પછી વાત કરીએ. પછી આગળ શું કીધું છે? તો કે સર્વેક્ષણમાં 1500 વિદ્યાર્થીઓ ચા પીનારા હતા, એટલે કે ગણ એ માં કેટલા આવશે? 150, 1500 નહીં પણ 150. પછી ગણ બી એટલે કે કોફી પીનારા કેટલા વિદ્યાર્થીઓ હતા? કોફી પીનારા માત્ર ને માત્ર 225, અને બંને પીનારા એટલે કે એ છેદ બી બરાબર કેટલા છે? 100 વિદ્યાર્થીઓ હતા. બરાબર, અને મારે ગોતવાનું શું કીધું છે? તો કે ચા અને કોફી બંને પૈકી કંઈ પણ નહીં પીનારા વિદ્યાર્થીઓની સંખ્યા. હવે જો ચા નથી પીતા, કોફી નથી પીતા, તો કે આમાં કેવા સભ્યો આવે? ચા પીતા હોય એવા. તો ચા ના પીતા હોય એવા કોણ હોય? તો કે એ ડેશ. કોફી ના પીતા હોય એવા કોણ? તો કે બી ડેશ, એટલે કે એનો પૂરક ગણ. બરાબર, ચા પીવે છે તો ગણ એમાં છે, ચા નથી પીતા તો ગણ એમાં નથી. બરાબર છે,
चलो आने शुं कीधुं छे तो के चा अने कॉफी बंने पैकी कंई पण एटले के ए ते अने बी ते बंनेना उपगण अने एनो छेदगण गोतवानो अने आमां केटला सभ्यो छे मारे ए गोतवुं छे। बराबर मित्रों ख्याल आवी गयो। आपणे शुं गोतवानुं छे के चा अने कॉफी एम बंने पैकी कंई पण न पीनारा विद्यार्थीओनी संख्या। हवे जुओ तमे तो कि आमां तो 10 मॉर्गननुं परिणाम छे तो कि 10 मॉर्गनना परिणाममां आवुं ज थाय तो कि ए योग बी अने आखानो उपगण अने ज्यारे आखानो उपगण गोतवानो होय त्यारे शुं थाय तो कि नंबर ऑफ यू एमांथी आ ए योग बी बाद कर देवाना आउं ज ने बराबर। हवे नंबर ऑफ यू एटले के कुल केटला विद्यार्थीओ हता तो कि एक शाळामां 600 विद्यार्थीओ हता एटले आ 600 बाद थई जशे माइनस। हवे ए योग बी हवे ए योग बी तो मने आपेल नथी। हाँ ए योग बी नुं सूत्र छे आ त्रणेयने उपयोग करवो एटले शुं थाय ए योग बी नुं सूत्र तो कि ए ना सभ्यो बी ना सभ्यो अने एमांथी ए छेद बी ना सभ्यो मारे शुं कर देवाना बाद कर देवाना ए छेद बी। ख्याल आवी गयो। काउंस अंदर आपी दઉં એટલે કે આ 600 माइनस पेलानी किंमत मूकी दઈએ એટલે આપણે વાંધો ન આવે 150 225 અને માઇનસ 100 આ બંનેનો જવાબ શું થવાના તો કે 250 125 સોરી 150 અને 225 150 અને 225 કેટલા થવાના 375 375 માંથી 100 જાય કેટલા વધશે તો કે 275 તો કે 600 માંથી 275 જાય તો કેટલા વધશે હવે તો કે આ 600 એમાંથી 275 જાય તો કેટલા થવાના ઉપર અહીંયા 10 અહીંયા 9 1 કપાય એટલે 5 થશે અહીંયા 5 2 અને કેટલા આવશે 3 કે 325 વિદ્યાર્થીઓ એવા છે 600 માંથી કે જે ચા પણ નથી પીતા અને કોફી પણ નથી પીતા એવા વિદ્યાર્થીઓ આપણને કેટલા મળ્યા 325। તો મિત્રો આવી રીતના કુટ પ્રશ્નને આપણે ગણની ભાષામાં ઉકેલવાના છે। ખ્યાલ આવી ગયો। એના પછીનો બીજો પ્રશ્ન એટલે કે 14મો શું કહે છે તો કે આ આપણે પૂરો કરી દીધો। ચાલો તો કે વિદ્યાર્થીઓના એક જૂથમાં 100 વિદ્યાર્થીઓ હિન્દી જાણે છે 50 વિદ્યાર્થીઓ અંગ્રેજી જાણે છે અને 25 બંને ભાષા જાણે છે તો આ જૂથમાં કેટલા વિદ્યાર્થીઓ છે બરાબર। તો લખી લઈએ આપણે કે અંગ્રેજી જાણવા માટે એ અને હિન્દી જાણવા માટે બી બરાબર। તો લખો અંગ્રેજી જાણનારા વિદ્યાર્થીઓનો ગણ એ છે અને हिंदी जाणनारा विद्यार्थीओनो गण केटलो छे बी। अंग्रेजी जाणनारा विद्यार्थीओनो गण ए छे तो अंग्रेजी में केटला जाणकार छे अंग्रेजी जाणवावाळा एम 50 विद्यार्थीओ छे। हिंदी जाणनारा केटला विद्यार्थीओ छे हिंदी जाणनारा 100 विद्यार्थीओ छे अने बंने भाषा जाणनारा एटले के ए छेद बी तो केटला विद्यार्थीओ थशे केटला आपेला छे त्यां 25 विद्यार्थीओ छे। अने शुं कीधुं छे गोतवानुं कोशा कीधुं छे के आ जूथमां केटला विद्यार्थीओ हशे एटले मारे गोतवानुं छे के आ बंने जूथमां केवा विद्यार्थीओ हशे एटले के ए योग बी मारे गोतवुं पड़शे तो के ए योग बी बराबर शुं थशे तो के ए वत्ता बी माइनस ए छेद बी बराबर है। चलो ए में केटला सभ्यो आवशे 50 बी में केटला आवशे 100 माइनस 25 150 150 में 25 जाए केटला वच्चे 125 एटले के ए योग बी एटले के आ जूथ में कुल केटला सभ्यो कुल केटला विद्यार्थीओ हशे 125 विद्यार्थीओ हशे बराबर। मित्रों एना पछीनो दाखलो बहु ज आईएमपी छे आपणे समजीए। चलो एम शू कीधुं छे तो कि 60 व्यक्तिओना सर्वेक्षण में 60 व्यक्ति पर एक सर्वेक्षण करेलो छे एक तारण काढेलो छे। शुं काढेलुं छे तो कि 25 व्यक्तिओ समाचार पत्र एच वाँचता हता
26 વ્યક્તિઓ સમાચાર પત્ર ટી વાંચતા હતા અને 26 વ્યક્તિઓ સમાચાર પત્ર આઈ વાંચતા હતા. બરાબર, 3 સમાચાર પત્રો છે, એચ, ટી અને આઈ. 9 વ્યક્તિઓ એચ અને ટી વાંચતા હતા, પછી 11 વ્યક્તિઓ એચ અને ટી વાંચતા હતા અને 8 વ્યક્તિઓ ટી અને આઈ વાંચતા હતા અને 3 વ્યક્તિઓ તમામ સમાચાર પત્ર વાંચતા હતા. એટલે 3 ગણ તો બનાવવો પડશે મારે, કે એક સમાચાર માટે, બીજો ટી સમાચાર માટે અને ત્રીજો આઈ સમાચાર માટે. બરાબર છે, તો એચ, આઈ અને ટી એમ 3 આપણે ગણ ધારી લઈએ. કે ધારો કે એચ સમાચાર પત્ર વાંચનારા વ્યક્તિઓનો ગણ બરાબર એચ. એચ માટે એચ જ નામ આપી દઈએ. અને ટી સમાચાર પત્ર વાંચનારા વ્યક્તિઓનો ગણ ટી. આઈ સમાચાર પત્ર વાંચનારા વ્યક્તિઓનો ગણ આઈ. બરાબર, હવે એચ, ટી અને આઈમાં કેટલા સભ્યો છે પહેલાં આપણે એ લખી લઈએ. કે એચ એટલે કે એચ સમાચાર પત્ર વાંચનારા કેટલા વ્યક્તિઓ છે? 25 છે. 25. પછી એચ, એના પછી 26 સમાચાર પત્ર વાંચનારા ટી વ્યક્તિઓ છે, એટલે કે ટીમાં કેટલા છે? 26. આઈમાં કેટલા છે? આઈ સમાચાર પત્ર વાંચનારા એ પણ 26 છે. બરાબર, પછી આગળ શું કીધું છે? પછી આગળ કીધું છે કે એચ અને આઈ એ બંને વાંચનારા વ્યક્તિઓ કેટલા છે? એટલે કે એચ એનો છેદ ગણ આઈ સાથે કેટલા છે? 9. એના પછી કીધું છે એચ અને ટી એ બંનેમાં કોણ છે? તો કે એચ અને ટી એ બંને વાંચનારા કેટલા વ્યક્તિઓ છે? 11. અને છેલ્લે આપેલું છે કે એચ અને આઈ અને ટીમાં, એટલે કે ટી છેદ ગણ આઈ એવા કેટલા છે? 8. અને સૌથી છેલ્લે આપ્યું છે કે તમામ સમાચાર પત્ર વાંચનારા એવા કેટલા છે? 3. એટલે કે નંબર ઓફ એચ છેદ ગણ ટી છેદ ગણ આઈ, ત્રણેય વાંચવાળા કેટલા છે? 3 છે. બરાબર, તો એવું ગોતો કે જે ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચનારા વ્યક્તિઓ કેટલા છે. એટલે કે એચ એ વાંચતા હોય, ટી વાંચતા હોય અને આઈ પણ સમાચાર પત્ર વાંચતા હોય. તો મિત્રો આને પહેલાં એક આપણું આનું વેન આકૃતિ બનાવીએ. બરાબર, જેથી કરીને આપણને